દર્શક મિત્રો, 15મી ગુજરાત વિધાનસભાના છઠ્ઠા સત્રમાં આજના દિવસે હાથ ધરાયેલી મહત્વની કાર્યવાહીના સંકલિત અંશો લઈને અમે ઉપસ્થિત થયા છીએ લોકશાહીના ધબકારા કાર્યક્રમમાં. તો આવો નિહાળીએ લોકશાહીના ધબકારા. ઓર્ડર. માન્ય શ્રી અમૃતજી ઠાકોર. માન્ય અધ્યક્ષ શ્રી 31/3/2022 પહેલાની જે ગૌશાળાને પાંજરાપોળ સંસ્થાઓએ નોંધણી કરાવેલ હોય એવી સંસ્થાઓને આ યોજનાનો લાભ મળે છે. માન્ય અધ્યક્ષ શ્રી 31/3/2022 પછી આ સંસ્થાઓ બન્યો એ આ યોજનાનો લાભ મળતો નથી. માન્ય આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રી પાસે જાણવા માંગુ છું કે આમાં સમય વધારો કરવા માંગો છો કે કેમ? માન્ય અધ્યક્ષ શ્રી, એનું સૂચન છે. માન્ય અનિકેતભાઈ ઠાકર. શ્રી, આપના માધ્યમથી હું માન્ય મંત્રીશ્રીને પૂછવા માંગુ છું કે આ ગૌશાળાઓ અને પાંજરાપોળોને ગૌમાતા પોષણ યોજના હેઠળ આવરી લેવા માટેની કાર્યપદ્ધતિ શું છે? માન્ય અધ્યક્ષ શ્રી, આ યોજનાનો લાભ મેળવવા માટે સંસ્થા મુંબઈ પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ 1950 અથવા ગુજરાત પબ્લિક ટ્રસ્ટ એક્ટ 2011 હેઠળ નોંધાયેલી હોવી જોઈએ. સંસ્થાની નોંધણી તારીખ 31/3/22 પહેલાં થયેલી હોવી જોઈએ અને 31/3/22 પહેલાંની નોંધણીનું પ્રમાણપત્ર મેળવેલ હોવું જોઈએ. સંસ્થા પાસે પશુઓના પ્રમાણમાં પશુઓની માવજત તેમજ સારવાર માટે જરૂરી સાધનો અને વ્યવસ્થા હોવી જોઈએ. માન્ય અધ્યક્ષ શ્રી, મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાનો લાભ મેળવવા માટે આ 3 મુદ્દા ખૂબ મહત્વના છે. માન્ય કેસાજી ઠાકોર. માન્ય અધ્યક્ષ શ્રી, 31/1/2025ની સ્થિતિએ છેલ્લા 1 વર્ષમાં બનાસકાંઠા જિલ્લામાં કેટલી ગૌશાળાઓ, કેટલી પાંજરાપોળ, કેટલા પશુઓને કેટલી રકમની સહાય ચૂકવવામાં આવી છે? માન્ય અધ્યક્ષ શ્રી, બનાસકાંઠા જિલ્લામાં 22 પાંજરાપોળ, 188 ગૌશાળામાં 84,836 પશુઓ માટે કુલ રૂપિયા 87 કરોડ 64 લાખની સહાય છેલ્લા 1 વર્ષમાં માન્ય અધ્યક્ષ શ્રી ચૂકવવામાં આવી છે. અને કાંતિભાઈ ખરાડી. ગૌશાળા અને પાંજરાપોળને જે ગૌ માતાઓ એક બાજુ રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપ્યો છે, ત્યારે ગૌમાતા મોંઘવારીની દ્રષ્ટિએ ભાવ વધારો કરવા માંગો, સહાય વધારો કરવા માંગો છો કે કેમ? માન્ય અધ્યક્ષ શ્રી, માન્ય સભ્યશ્રીના જે સહાયમાં વધારો કરવાની જે વાત છે એ એમનું સૂચન છે. માન્ય દિનેશજી ઠાકોર. માન્ય અધ્યક્ષ શ્રી, પાટણ અને નર્મદા જિલ્લામાં તાલુકાવાર કેટલી પ્રાથમિક શાળાઓમાં કમ્પ્યુટર લેબ અને વિજ્ઞાન પ્રયોગશાળામાં લેબ ઉપલબ્ધ નથી? કેટલા સમયમાં ઉપલબ્ધ કરવામાં આવશે? માન્ય અધ્યક્ષ શ્રી, કુલ સરકારી પ્રાથમિક શાળાઓ 1 થી 8ની જ્યાં છે 595 છે પાટણમાં, અને કોમ્પ્યુટર લેબ ધરાવતી શાળાઓની સંખ્યા 496 છે. કોમ્પ્યુટર લેબ ફાળવવાના બાકી હોય તેવી શાળાઓની સંખ્યા 99 છે. માન્ય અધ્યક્ષ શ્રી, સાથે નર્મદા જિલ્લાનો પ્રશ્ન એમને સાથે પૂછ્યો છે. એમાં જે આપણા 5 તાલુકાઓ છે એમાં 287 આપણી 1 થી 8 ધોરણની શાળાઓ છે. માન્ય અધ્યક્ષ શ્રી, ને એમાંથી આપણે 190 શાળાઓને કોમ્પ્યુટર લેબ આપણે આપી દીધા છે. માન્ય અધ્યક્ષ શ્રી. માન્ય કિરીટભાઈ પટેલ ઊંઝા. વિજ્ઞાન પ્રયોગશાળામાં કઈ સુવિધાઓ આપવામાં આવે છે? માન્ય અધ્યક્ષ શ્રી, ગણિત અને વિજ્ઞાન વિષયના ગુણવત્તાયુક્ત શિક્ષણ અને પ્રાયોગિક શિક્ષણ માટે શિક્ષણ વિભાગ દ્વારા લેબ અને કીટ આપવામાં આવે છે. અને આગામી ટૂંક સમયમાં 4000 જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં બાળકોની સંખ્યાને ધ્યાને લઈ દરેક જિલ્લાઓમાં ગણિત વિજ્ઞાન લેબ, લર્નિંગ બુક, ડ્રોઈંગ કીટ આપવાનું આયોજન છે. માન્ય અધ્યક્ષ શ્રી. માન્ય ચેતરભાઈ વસાવા. માન્ય અધ્યક્ષ શ્રી, નર્મદા જિલ્લામાં જર્જરિત ઓરડા અને ઓરડાની ઘટવાળી શાળાઓ કેટલી છે અને જેની વૈકલ્પિક વ્યવસ્થા શી કરવામાં આવી છે? માન્ય અધ્યક્ષ શ્રી, અત્યારે આ જે પ્રશ્ન છે એ આપણા જે ગણિત વિજ્ઞાન અને આપણા લેબ, કોમ્પ્યુટર લેબ કેટલા આપ્યા એનો છે, અને તેમ છતાં જે એક શિક્ષકથી ચાલતી જે શાળાઓ જે છે અમારા ધ્યાન પર છે, અને એમાં વિદ્યાર્થી સંખ્યાને ધ્યાને લઈને આજ એક શિક્ષક માન્ય અધ્યક્ષ શ્રી હોય છે. 1 થી 5 ધોરણની શાળાઓ હોય અને સંખ્યા માત્ર 22 હોય તો એક જ શિક્ષક મળવાપાત્ર છે. એટલે આરટીઆઈના નિયમ પ્રમાણે જે શિક્ષક મિત્રો જે છે એ અમને ધ્યાન પર છે. તેમ છતાં નવી ભરતી અત્યારે પ્રક્રિયા ચાલુ છે, એટલે ટૂંક સમયમાં જ્યાં શિક્ષક મળવાપાત્ર હશે ત્યાં અમે શિક્ષક ભરતી કરીને આપીશું. અને સાથે સાથે એસએમસીને પણ સત્તા આપેલી છે કે એટલે જ્ઞાન સહાયકની ભરતી પણ આપણે કરી રહ્યા છે, અને સાથે સાથે શિક્ષણ ના બગડે એના માટેની પણ વ્યવસ્થા અમે આગળના સમયમાં કરીશું. માન્ય શ્રી શૈલેષભાઈ પરમાર. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય મંત્રીશ્રી પાસે એટલું જ જાણવું છે કે
પશુ ચિકિત્સા અધિકારી વિભાગની ટોટલ 515માંથી હાલ કેટલી જગ્યાઓ ખાલી છે અને કેટલી જગ્યાઓ ભરવાની બાકી છે એટલું માન્ય મંત્રીશ્રી જણાવે. માનનીય અધ્યક્ષશ્રી, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે છેલ્લા 3 વર્ષમાં રાજ્યમાં નવી 255 પશુ ચિકિત્સા અધિકારીઓની જગ્યાઓ સાથે નવા 255 સ્થાયી પશુ દવાખાના સ્થાપવા માટે મંજૂરી આપી હતી અને તે શૃંખલાને આગળ વધારતા રાજ્યમાં પશુપાલકોને પોતાના પશુ માટે ચિકિત્સાલક્ષી સેવાઓ વધુ નજીકના સ્થળે ઉપલબ્ધ કરાવવા માન્ય નાણામંત્રીશ્રીએ સંવેદનાસભર અને ઐતિહાસિક નિર્ણય કરી આ બજેટમાં વધુ 250 પશુ ચિકિત્સા અધિકારીની જગ્યા સાથે નવા 250 સ્થાયી પશુ દવાખાના માટેની જોગવાઈ મંજૂર કરેલ છે. આમ અગાઉ પશુ ચિકિત્સા અધિકારીની જગ્યા સાથેના 674 પશુ દવાખાના હતા. એમાં માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે માતબર વધારો કરીને કુલ 505 નવી પશુ ચિકિત્સા અધિકારીની જગ્યા સાથે 505 નવા પશુ દવાખાના મંજૂર કરેલ છે. માન્ય અધ્યક્ષશ્રી, વધુ દવાખાના મંજૂર હોય વધુ ભરતી કરવી પડે તેમ છે અને એના માટેનું આયોજન પણ રાજ્ય સરકારે કરી રાખેલ છે. માન્ય ડૉક્ટર સીજે ચાવડા. માન્ય અધ્યક્ષશ્રી, પશુ ચિકિત્સા અધિકારીની ભરતી જીપીએસસી મારફત થાય છે અને પ્રક્રિયા ચાલુ છે, પરંતુ એ દરમિયાન રાજ્યના પશુઓને અને પશુપાલકોને તકલીફ ન પડે સારવાર માટે તો વૈકલ્પિક વ્યવસ્થા સરકાર દ્વારા શું કરવામાં આવે છે? માનનીય અધ્યક્ષશ્રી, પશુપાલકોને પશુ સારવારની સેવાઓ ગામ બેઠા મળી રહે તે માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આ સરકારે પશુઓની સારવાર માટે કુલ 587 કરતાં વધુ પશુ દવાખાના કાર્યરત કરેલ છે, જેના થકી પશુપાલકો પોતાની પશુઓની સારવાર કરાવી રહ્યા છે. વધુમાં આ વર્ષમાં 24-25માં મંજૂર થયેલ નવીન 50 ફરતા પશુ દવાખાના પણ ટૂંક સમયમાં કાર્યરત થનાર છે. આ વર્ષના બજેટમાં પણ નવીન 150 કરતાં ફરતા પશુ દવાખાના મંજૂર કરવામાં આવેલ છે. આમ પશુ ચિકિત્સા અધિકારીની ખાલી જગ્યાઓ સામે રાજ્ય સરકારે કુલ 787 કરતાં વધુ ફરતા પશુ દવાખાનાઓ મંજૂર કરેલ છે, જેના કારણે પશુપાલકોના પશુઓને સારવાર માટે માન્ય અધ્યક્ષશ્રી કોઈ તકલીફ નહીં પડે. માન્ય શ્રી કિરીટભાઈ પટેલ ઊંઝા. માનનીય અધ્યક્ષશ્રી, મહેસાણા જિલ્લામાં અધિકૃત ખાતરના વિક્રેતાઓ તાલુકાવાર કેટલી સંખ્યા છે અને છૂટક વેચાણ માટેનું ખાતરનું લાયસન્સ લેવા કેટલી લાયકાતની જરૂર છે? માન્ય અધ્યક્ષશ્રી, આપને મોઢે પણ ખબર હશે ખાતરનું તો. સાહેબ, આંકડા મોઢે ન હોય. ના, આંકડા ના હોય પણ વિગત હશે. ખાતર વિક્રેતાઓની સંખ્યા તાલુકાવાર જણાવું તો ઊંઝા તાલુકામાં 57, કડી તાલુકામાં 188, ખેરાલુ તાલુકામાં 77, જોટાણામાં 14, બેચરાજી તાલુકામાં 285, મહેસાણામાં 273, વડનગરમાં 84, વિજાપુરમાં 90, વિસનગર તાલુકામાં 216 અને સતલાસણા તાલુકામાં 144. આમ મહેસાણા જિલ્લામાં હોલસેલ અને રિટેલ મળી કુલ 1228 ખાતરના વિક્રેતાઓ છે. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય સભ્યશ્રીના પ્રશ્નમાં ઉત્તરમાં જણાવું તો આ માટેની લાયકાત ખાતર વિક્રેતાઓ માટેની રાજ્યની કૃષિ યુનિવર્સિટી અથવા કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અથવા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રીકલ્ચર એક્સટેન્શન મેનેજમેન્ટ અથવા ફર્ટિલાઇઝર એસોસિએશન ઓફ ઇન્ડિયા અથવા અન્ય કોઈપણ માન્ય સંસ્થા તરફથી 15 દિવસનો અભ્યાસક્રમ હોવો જોઈએ. રાજ્ય સરકાર દ્વારા સૂચિત કર્યા મુજબ કૃષિ તથા રસાયણશાસ્ત્રમાં સ્નાતક અથવા માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાં કૃષિ વિજ્ઞાનના ડિપ્લોમા અને ખાતર અથવા કૃષિ ઇનપુટ્સ પરનો એક વિષય ધરાવતો સમકક્ષ અભ્યાસક્રમ ધરાવતો હોનાર વ્યક્તિને ખાતરના છૂટક વેચાણ માટે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કર્યાથી નિયમ અનુસાર કાર્યવાહી કરી માન્ય અધ્યક્ષશ્રી લાયસન્સ આપવામાં આવે છે. માન્ય શ્રી સુખાજી ઠાકોર. અધ્યક્ષશ્રી, રાસાયણિક ખાતર, જૈવિક ખાતર, ઓર્ગેનિક ખાતર અને ડી ઓઇલ કે ખાતર માટે રાજ્યમાં અધિકૃત કેટલી પ્રયોગશાળાઓ છે? માન્ય અધ્યક્ષશ્રી, મને જણાવતા અત્યંત આનંદ થાય છે કે રાજ્યના કૃષિ વિભાગ દ્વારા અતિ અદ્યતન અને ભારત સરકારના ધારાધોરણ મુજબ NABL એક્રેડિશન માન્ય 5 પૈકી કુલ 4 ખાતર
ચકાસણી પ્રયોગશાળાઓ આવેલ છે. માન્ય અધ્યક્ષશ્રી, જેમાં રાસાયણિક ખાતરના નમૂનાઓની ચકાસણી માટે 4 અને જૈવિક ખાતર, ઓર્ગેનિક ખાતર અને ડી ઓઇલ કેકના ખાતરની ચકાસણી માટે 1, એમ કુલ મળી 5 અધિકૃત અને અદ્યતન ખાતર ચકાસણી પ્રયોગશાળાઓ આવેલી છે. જેમાં ખાતર ચકાસણી પ્રયોગશાળા ગાંધીનગર, જૂનાગઢ, બારડોલી, જિલ્લો સુરત તથા નડિયાદ ખાતે કાર્યરત છે. તેમજ બાયો ફર્ટિલાઇઝર અને ઓર્ગેનિક ફર્ટિલાઇઝર ક્વોલિટી કંટ્રોલ લેબોરેટરી ગાંધીનગર ખાતે, એમ કુલ 5 આવી પ્રયોગશાળા માન્ય અધ્યક્ષશ્રી રાજ્યમાં કાર્યરત છે. માન્ય ઉમેશભાઈ મકવાણા. માન્ય અધ્યક્ષશ્રી, ભેળસેળવાળા જે ખાતર વિક્રેતાઓ છે એની ઉપર પોલીસ ફરિયાદ કરવા માગો છો તો કેમ? અને સાથોસાથ મંત્રીશ્રીને એ પણ વિનંતી કરવા માગું છું કે અન્ય ખાતરોની સાથે નેનો યુરિયા ફરજિયાત આપવાનું પ્રેશર કરે છે ખેડૂતોને, તો એના માટે કોઈ અંકુશ લગાવવા માગો છો કે કેમ? માન્ય અધ્યક્ષશ્રી, ક્યાંય પણ ખાતર અંગેની ભેળસેળની કે બીજી કોઈ ફરિયાદો આવે તો તાત્કાલિક એની તપાસ થાય છે, એના નમૂના લેવાય છે અને સરકારશ્રીની માન્ય લેબોરેટરીમાં એ નમૂનાનું ચકાસણી અને પૃથ્થકરણ કરવામાં આવે છે. અને જો એમાં ખરેખર ભેળસેળ જણાય તો એની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવે છે, પોલીસ ફરિયાદ પણ કરવામાં આવે છે. માન્ય અધ્યક્ષશ્રી, સભ્યશ્રીના બીજા પ્રશ્નના ઉત્તરમાં જણાવું તો નેનો યુરિયા કે નેનો ડીએપી એ ફરજિયાત નથી, પણ ખેડૂતોને સમજાવી અને એ ખાતરથી થતા ફાયદા એના મનમાં ઉતરાવી અને એ ખાતર વેચવા માટેની પ્રક્રિયા સરકારના તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. માન્ય અધ્યક્ષશ્રી, નેનો યુરિયા કે નેનો ડીએપી એ સંપૂર્ણ સ્વદેશી ટેકનોલોજી ધરાવતા ખાતરો છે, જેના પરિણામે દાણાદાર ખાતરો કરતાં આ નેનો ખાતરો વાપરવાથી ઉત્પાદન વધુ આવે છે, જમીનની ગુણવત્તામાં સુધારો થાય છે અને એનાથી સરવાળે ફાયદો થાય છે, કિંમતમાં પણ ઘણો મોટો ફાયદો થાય છે. એમાં માન્ય અધ્યક્ષશ્રી, નેનો યુરિયામાં તો રાજ્ય સરકારે 50% જેટલી સબસિડી પણ જાહેર કરી છે. હેમંતભાઈ આહિર. માનનીય અધ્યક્ષશ્રી, માનનીય મંત્રીશ્રીએ ગયા વખતે પણ એવું કીધું હતું કે નેનો યુરિયા ફરજિયાત નથી, તો આ અંગે રાજ્ય સરકાર કોઈ પરિપત્ર કરવા માગે છે? કારણ કે દુકાન જે ખાતર વિક્રેતાઓ છે એ ફરજિયાતપણે નેનો યુરિયા આપે છે અને આ અંગે કોઈ દુકાનદાર જો આવી ફરજ પાડે તો એની સામે શું કાયદાકીય કાર્યવાહી થઈ શકે? માન્ય અધ્યક્ષશ્રી, માન્ય સભ્યશ્રીને હું સ્પષ્ટતાપૂર્વક કહેવા માગું છું કે નેનો યુરિયા લેવા માટે ફરજિયાત પદ્ધતિ દાખલ કરવામાં આવેલ નથી અને મેં અગાઉ પણ આ સદનમાં જણાવેલ કે જો કોઈ ફરજિયાતપણે નેનો યુરિયા વેચવા માટેની કાર્યવાહી કરશે તો એની સામે લાયસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. એક બાબત બધાએ ધ્યાન ઉપર રહેવું પડે કે નેનો યુરિયા છે એ માન્ય મંત્રીશ્રી એમ કહે છે કે પહેલાં દાણાદાર યુરિયા કરતાં એ લાભદાયક છે ખેડૂતો માટે, તો એની જાગૃતતા કરવાની બાબત છે એ તો ખૂબ ક્યાંય આપણે અહીંયા ચર્ચા કરી છે એનો અર્થ એવો ન થાય કે નેનો યુરિયા ખેડૂત માટે નુકસાનકારક છે. નેનો યુરિયા એ ખેડૂત માટે લાભકારક છે, પરંતુ હેબિટ દાણાદારની છે, એટલું જ માન્ય મંત્રીશ્રીનું કહેવાનું છે. માન્ય શ્રી ચેતરભાઈ વસાવા. માન્ય અધ્યક્ષશ્રી, ગુજરાત સરકાર દ્વારા આદિજાતિ વિકાસ વિભાગ માટે નાણાકીય વર્ષ 2024-25માં 4,373.96 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેની સામે માન્ય અધ્યક્ષશ્રી 2,879.21 કરોડ ફાળવવામાં આવ્યા છે અને 1,494.15 કરોડ આજે પણ ફાળવવા માટે બાકી છે, તો એ બાકી રહેવાના શા કારણો છે? માન્ય અધ્યક્ષશ્રી, બજેટ જે આટલું ફાળવ્યું છે ને આટલું બાકી છે, પણ માન્ય અધ્યક્ષશ્રી આજની તારીખે ગઈકાલે મેં રિપોર્ટ મેળવ્યો એમાં કુલ જોગવાઈ આપણી 4,373.96 કરોડ થઈ છે અને એના પછી જે ગ્રાન્ટ આપણે જે વાપરી છે ફળવાઈ છે 3,432.42 કરોડ અને વપરાયેલ ગ્રાન્ટ માન્ય અધ્યક્ષશ્રી આજની તારીખે 2,930.91 કરોડ ગ્રાન્ટ ફળવાઈ છે. એમ માન્ય અધ્યક્ષશ્રી 85.39% ગ્રાન્ટ માન્ય અધ્યક્ષ આદિજાતિ વિભાગની આપણી વપરાય છે અને વણ વપરાયેલ જે ગ્રાન્ટ છે એ 501.51 કરોડ છે અને એના કારણો માન્ય અધ્યક્ષ મારે આપવા છે માન્ય સભ્યશ્રીને. ઉક્ત સ્થિતિએ જે રકમ નથી વપરાય એના કારણો એ છે કે બજેટ હેઠળ કરેલ નાણાકીય જોગવાઈ પૈકી ઊંચું ખર્ચ જે થાય છે એમાં અમુક ખર્ચ દર મહિને માન્ય અધ્યક્ષ થતો હોય છે, દર ત્રિમાસે થતો હોવાના કારણે. બીજું માન્ય અધ્યક્ષ કે યોજનાકીય કાર્યોમાં કામોની પસંદગી
તેની મંજૂરી અને કામોમાં અમલીકરણની પ્રક્રિયામાં સમય લાગતો હોવાના કારણે છે. વ્યક્તિગત સહાયની માન્ય અધ્યક્ષશ્રી અમે યોજનાઓ આપીએ છીએ મારા ખેડૂતોને. એ યોજનામાં લાભાર્થી પાસેથી આપણે પોર્ટલ પર અરજીઓ મંગાવીએ છીએ અને એની ચકાસણી કરવાની થાય છે માન્ય અધ્યક્ષશ્રી. તેમજ સહાયની રકમ ચૂકવવાની પ્રક્રિયામાં સમય લાગતો હોય છે. કેટલીક અમારી જે યોજનાઓ જે છે એ પોર્ટલ પર શિષ્યવૃત્તિની છે માન્ય અધ્યક્ષશ્રી. મેટ્રિક પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની મેટ્રિક શિષ્યવૃત્તિ એ પણ પોર્ટલ પર માન્ય અધ્યક્ષશ્રી અમે આપતા હોઈએ છીએ. કેટલાક વિદ્યાર્થીઓ રહી જતા હોય છે, ફરીથી પણ પોર્ટલ ખોલીને અમે અમને આ વ્યવસ્થા કરતા હોઈએ છીએ. દર્શનાબેન. માન્ય અધ્યક્ષશ્રી, વનબંધુ કલ્યાણ યોજના ક્યારથી અમલમાં આવી અને આ યોજના થકી છેલ્લા 10 વર્ષમાં એની કેટલી જોગવાઈ કરવામાં આવી છે? માન્ય અધ્યક્ષશ્રી, 2007થી લઈને એ વિશિષ્ટ મિશન એક શરૂ કર્યું અને રાજ્ય સરકાર દ્વારા 2020-21 સુધીમાં વનબંધુ કલ્યાણ યોજના 1 VKY1 એમાં કુલ 1.6 લાખ કરોડનો માન્ય અધ્યક્ષશ્રી ખર્ચ કર્યો અને એમાં અમારા શિક્ષણ, આરોગ્ય, રોડ, રસ્તા, પાણી, વીજળી, જ્યાં આજે ટાટા અને આપણું જે આજે છે ઇન્ટરનેટના કિરણો નથી પહોંચતા માન્ય અધ્યક્ષશ્રી, એ જગ્યાએ અમારા ઉર્જા વિભાગનું લાઇટ આજે ગામડામાં માન્ય અધ્યક્ષશ્રી પહોંચી ગયું છે આ યોજનાના માધ્યમથી. સાથે સાથે માન્ય અધ્યક્ષશ્રી, આ યોજનાના અમલ થકી અકલ્પનીય પરિણામ મળતા વનબંધુ કલ્યાણ યોજના 2 પણ શરૂ કરી. આ કાર્યક્રમને આગળ વધારતા માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં આપણે 2021-22થી 25-26 માટે 1 લાખ કરોડની વનબંધુ કલ્યાણ યોજના પેકેજ 2 શરૂ કરેલ છે, જેના માટે રાજ્ય સરકાર દ્વારા સને 2021-22થી 24-25 સુધીમાં 69,880 કરોડની જોગવાઈ કરવામાં આવેલ હતી. તદુપરાંત માન્ય મંત્રીશ્રી, હવે જેટલો જવાબ આપ પૂછ્યો છે એટલો જ જવાબ આપો તમે. માન્ય અધ્યક્ષશ્રી, 10 વર્ષમાં જે એમને વર્ષ વાઇઝ કહ્યું છે એમાં 2016-17માં 10,200 ને વર્ષવાઇઝ નથી કહ્યું, કેટલો ખર્ચ થયો અને શું યોજના, બે જ વિશે ક્યારે ચાલુ કરીએ વર્ષ બોલ્યું હોત કે આ વર્ષે ચાલુ કર્યું ને આટલા રૂપિયા ખર્ચ્યા, બે જ પ્રશ્નો પૂછ્યા. 2021-22માં આપણે વનબંધુ કલ્યાણ 2 શરૂ કરી અને એમાં 69,880 કરોડની જોગવાઈ થઈ અને એનો વપરાશ થયો છે અને 30,100 કરોડની આગલું આયોજન અમારું છે માન્ય અધ્યક્ષ. મને ડોક્ટર તુષારભાઈ ચૌધરી. માન્ય અધ્યક્ષશ્રી, 501 કરોડ રૂપિયા જે બાકી છે વાપરવાના, એ આવતા નાણાકીય વર્ષમાં કેરી ફોરવર્ડ થશે કે નાણાં વિભાગને પરત જશે? માન્ય અધ્યક્ષશ્રી, અત્યારે ગઈકાલની તારીખથી મેં જે બજેટ જે વપરાયેલ એની હિસાબ લીધો હતો ને એમાં આજે 501 કરોડ રૂપિયા જે છે એ કેરી ફોરવર્ડ થશે અને જે બાકી નાની મોટી શિષ્યવૃત્તિની જે અમારી જે અત્યારે હાલમાં ચાલુ છે એ 2 દિવસમાં થાય એટલે અમે આપી દઈશું. માન્ય આનંદભાઈ પટેલ. આપના માધ્યમથી મંત્રીશ્રીને પૂછવા માંગુ છું કે અત્યારે જે વાત કરી કે 501 કરોડ રૂપિયા વણ વપરાયેલા રહ્યા, તો અત્યાર સુધી આદિજાતિની ગ્રાન્ટ કોઈ બીજા હેડમાં ગઈ છે કે નથી, મારો એક પ્રશ્ન. બીજો પ્રશ્ન કે આદિજાતિ સ્ટુડન્ટ જે છે એને 2023, 2024, 2025 પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળી નથી, તેનું કારણ શું? માન્ય મંત્રીશ્રી. માન્ય અધ્યક્ષશ્રી, જે આનંદભાઈ જે વાત કરી છે 1,000 ઉપરના વિદ્યાર્થી સુધી બાકી છે, એ કયા અભ્યાસક્રમના વિદ્યાર્થી મને થોડું આપશે તો અમે એને જોઈને અમે એની વ્યવસ્થા કરીશું. પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિમાં આપણા જે BA, BEd છે, MEd છે, આપણી જે બધી જે વ્યવસ્થાઓ છે, તાલીમી કોર્સ છે, એટલે તમે આ જે કોર્સ વાઇઝ અમારી પાસે જે છે અત્યારે પ્રોસેસ ચાલુ છે, એટલે જે શિષ્યવૃત્તિ કોઈને અમે બાકી રાખવાના નથી. તમામને જે પોર્ટલ પર એડમિશન લે છે, પોર્ટલ પર જે એડમિશન ગવર્મેન્ટ કોટામાં જે એડમિશન લે છે એને તમામને શિષ્યવૃત્તિ માત્ર આપીએ છીએ. એ એમ કે છે કે હું માર્ચ પહેલા આપી દેશું જે બાકી હોય. માન્ય ચેતરભાઈ. માન્ય પ્રભારી મંત્રીઓની શું જવાબદારી હોય છે? મારે ત્યાં આદિ આદર્શ GED નો વિષય આવશે, એમાં એ મંત્રીશ્રી નહીં આપી શકે. મારે ત્યાં સામાન્ય વહીવટ વિભાગ આપી શકે. ધારાસભ્ય અને સંસદ સભ્ય ને મળવાપાત્ર રાજ્ય કક્ષાની 10% બજેટ આવે છે. એ બજેટ અમે છેલ્લા 2 વર્ષથી આયોજન મોકલી અને એમને પણ ઘણીવાર મળ્યા છે, મંત્રીશ્રીને પણ, સેક્રેટરી સાહેબને પણ આજ દિન સુધી એ ખેડૂતોના સિંચાઈના બોર મંજૂર કરવામાં નથી આવ્યા. તો મારો સવાલ એ છે કે તમે મંજૂર કરવા માગો છો કે કેમ? જે આપણી જે 15%માં પણ આ યોજના બોર થતા હોય છે, આપણી જે વિવેકાધીન જોગવાઈની ગ્રાન્ટ એમાં પણ બોર થતા હોય છે, MLA MP પણ ફંડ આપતા હોય છે, એટીવીટીમાં પણ બોર થતા હોય છે, એટલે 10%ની અમારી જે ગ્રાન્ટ છે માન્ય અધ્યક્ષ રાજ્ય કક્ષાએ એ જાહેર રીતના મોટા કામો માટે છે માન્ય અધ્યક્ષશ્રી. અમારી સરકારી શાળાઓ છે, એકલવ્ય મોડેલ સ્કૂલો છે, આદર્શ નિવાસી શાળાઓ છે, જે શિક્ષણ માટે અમે એમાં પ્રાયોરિટી આપે છે માન્ય અધ્યક્ષશ્રી, અને હેલ્થ માટે પ્રાયોરિટી આપતા હોય છે. નાના કામો છે ત્યાંની આપણી સ્થાનિક જે બજેટ છે, સ્થાનિક આપણું આયોજન થાય છે, એમાંથી એ મિત્રો આયોજન કરતા હોય છે માન્ય અધ્યક્ષશ્રી. માન્ય અભિષેકભાઈ તડવી. માન્ય અધ્યક્ષશ્રી, ન્યૂ ગુજરાત પેટર્ન યોજનાની શરૂઆત ક્યારથી કરવામાં આવી અને તેના છેલ્લા 10 વર્ષમાં કેટલી જોગવાઈ કરવામાં આવી? શરૂઆત અને જોગવાઈનો સરવાળો હોય તો
માન્ય અધ્યક્ષશ્રી, આ યોજના પાછળનો આશય રાજ્યના આદિવાસી વિસ્તારોના વિકાસને વિકસિત વિસ્તારોની સમકક્ષ બનાવવાનો અને આર્થિક અને માળખાકીય વિકાસ માટે જરૂરી અંદાજપત્રીય જોગવાઈઓ ફાળવીને વિકાસની તકો પૂરી પાડવાનો છે માન્ય અધ્યક્ષશ્રી. અને સાથે સાથે માન્ય અધ્યક્ષશ્રી, આજે જનજાતિ ગૌરવની સાથે આજે અત્યારે હાલમાં અમે 1100 કરોડની જોગવાઈ આવનારા વર્ષ માટે કરવામાં આવી છે. માન્ય શ્રી કાળુભાઈ રાઠોડ. માન્ય અધ્યક્ષશ્રી, વેરાવળ મત્સ્ય બંદર ખાતે સરકારશ્રી કેવી સુવિધાઓ ઊભી કરવા માંગે છે? માન્ય અધ્યક્ષશ્રી, તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના માનનીય યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સાગર ખેડૂ સંમેલન 2012માં ગુજરાત રાજ્યમાં નવા મત્સ્ય બંદરો વિકસાવવા માટેની જાહેરાત કરેલ, જેના અનુસંધાને વેરાવળ ખાતે મત્સ્ય બંદર વિકસાવવા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવેલ છે. માનનીય અધ્યક્ષશ્રી, જેમાં જરૂરી આધુનિક વ્યવસ્થાઓ જેવી કે લેન્ડિંગ અને બર્થિંગ ફેસિલિટી, ઓક્શન હોલ, બ્રેકવોટર તથા મત્સ્ય પકડાશના જથ્થાને આરોગ્યપ્રદ સ્થિતિમાં જાળવી રાખવા માટેની સુવિધાઓનો સમાવેશ થાય છે. માન્ય અધ્યક્ષશ્રી, મને જણાવતા અત્યંત આનંદ થાય છે કે ગુજરાત રાજ્યમાં ગીર સોમનાથ એકમાત્ર એવો જિલ્લો છે કે જેમાં 4 મોટા મત્સ્ય બંદર હોય. આ કામગીરી તત્કાલીન મુખ્યમંત્રી અને વિશ્વ નેતા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશી નીતિના કારણે સંભવ બની છે. માન્ય સભ્યશ્રીના પ્રશ્નના જવાબમાં જણાવું તો આમાં પ્રથમ તબક્કામાં પાર્ટ A, જેમાં મરીન સ્ટ્રક્ચર, જેટી, વાર્પ વોલ વગેરે, પાર્ટ B ડ્રેજિંગ, સોઇલ રિક્લેમેશન અને પાર્ટ D ઈસ્ટર્ન અને વેસ્ટર્ન બ્રેકવોટર, હાર્બર રિસ્ટોરેશનનો કામગીરીનો સમાવેશ થાય છે. માન્ય અધ્યક્ષશ્રી. માન્ય બિમલભાઈ ચુડાસમા. માન્ય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી હું મંત્રીશ્રીને પૂછવા માગું છું કે જે વેરાવળ બંદર છે મારી નેવું સોમનાથ વિધાનસભામાં આવેલું છે અને ત્યાં 41.69% કામ થયેલું છે અને 103.88 કરોડનું કામ થયેલું છે. ત્યારે આ બંદર ઉપર જે નબળી ગુણવત્તાવાળું મટીરિયલ, એમાંથી ટેટ્રાપોલ, બ્લોક અને કોન્ક્રીટનું કામ કરેલું છે. તો આ તમામ ટેટ્રાપોલ, બ્લોક અને કોન્ક્રીટનું કામમાં કોડ કટિંગ ટેસ્ટિંગ કરવા માગો છો કે નહીં? અને કોડ કટિંગ ટેસ્ટિંગનું જ્યાં સુધી રિપોર્ટ ન આવે ત્યાં સુધી આ કંપનીનું પેમેન્ટ અટકાવવા માગો છો કે કેમ? માન્ય મંત્રી. માન્ય અધ્યક્ષશ્રી, સરકાર કોઈ પણ કામમાં નબળી ગુણવત્તા ચલાવવા માગતી નથી અને પૂરેપૂરી ગુણવત્તા નિયંત્રણ અને ખાતરી સુનિશ્ચિત કરવા માટે GMB દ્વારા PMC તરીકે તજજ્ઞ સંસ્થા IIT ચેન્નઈને નિરીક્ષણ અને ગુણવત્તા મોનિટરિંગ માટે નિમણૂક કરવામાં આવેલ છે. પ્રારંભમાં મટીરિયલના સોર્સની મંજૂરી સરકાર માન્ય પ્રયોગશાળામાં નમૂનાઓની ચકાસણી અને પરીક્ષણ અહેવાલોની વિગતવાર સમીક્ષા બાદ મંજૂરી આપવામાં આવે છે. સાઇટ ઉપર આવેલા મટીરિયલ્સને મંજૂર સોર્સની સાપેક્ષ ચકાસવા GMB તથા PMC દ્વારા મટીરિયલના સેમ્પલ એકત્રિત કરી કરારનામાની જોગવાઈ મુજબ 80% સાઇટ લેબોરેટરીમાં, 10% NABL મંજૂર લેબોરેટરીમાં અને 10% પરીક્ષણ સરકારી સંસ્થા ગેરી લેબોરેટરીમાં પરીક્ષણ કરવામાં આવે છે તથા રેકોર્ડ નિભાવવામાં આવે છે. માન્ય અધ્યક્ષશ્રી, તે સંબંધિત અહેવાલો PMC તથા GMB દ્વારા તપાસ કર્યા બાદ જ રનિંગ બિલ પ્રોસેસ કરવામાં આવે છે. કોન્ક્રીટિંગ શરૂ કરવા માટે પૂર્વ વિવિધ સાઇટ આધારિત પરીક્ષણો કરવામાં આવે છે તથા કોન્ક્રીટ કામ માટે દરેક બેન્ચ માટે સાઇટ પર સતત મોનિટરિંગ અને નિયમો અનુસાર ક્યુબ સેમ્પલિંગ કરવામાં આવે છે. વધુમાં ગુણવત્તા નિયંત્રણ સાધનો અને બેચિંગ પ્લાન્ટની કેલિબ્રેશનની સમીક્ષા પણ કરવામાં આવે છે. તદુપરાંત બોલાર્ડ, ફેન્કર્સ અને જીઓ ટેક્સટાઇલ જેવી સામગ્રીનું ઉત્પાદકતાની પ્રયોગશાળામાં પરીક્ષણ પણ કરવામાં આવે છે અને ત્રીજા પક્ષ દ્વારા ચકાસણી થયા બાદ જ સાઇટ પર વપરાશની મંજૂરી આપવામાં આવે છે. માન્ય અધ્યક્ષશ્રી, આમ ગુણવત્તા અંગે વિવિધ તબક્કાની ચકાસણી કર્યા પછી જ આ કામ ચાલુ રાખવા દેવામાં આવે છે અને માન્ય સભ્યશ્રીની આ બાબતની જો કોઈ ફરિયાદ હશે ચોક્કસ તો એ બાબત પણ અમે જરૂરી કાર્યવાહી કરશું. માન્ય અધ્યક્ષ. માન્ય અર્જુનભાઈ મોઢવાડિયા. માન્ય અધ્યક્ષશ્રી, જો આપણે યુરોપિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે આપણા બંદરો જે બાંધવામાં આવ્યા છે એનું એ સ્ટાન્ડર્ડો પ્રમાણે બાંધકામ કરીએ
અને એ પછી એનું કન્ટિન્યુઅસ ઓડિટ કરીએ તો આપણા એક્સપોર્ટરોને ઘણી બધી રાહત થાય એમ છે. તો આ પ્રમાણે ધોરણો રાખી અને આપણા બંદરનું દર વર્ષે આ પ્રકારનું ઓડિટ કરવા માગે છે કે કેમ, અને એ બાબતે સરકારનું કોઈ આયોજન છે કે કેમ? માન્ય અધ્યક્ષશ્રી. માન્ય મંત્રીશ્રી. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય સભ્યશ્રીના પ્રશ્નના ઉત્તરમાં જણાવું તો જે કામગીરી છે એનું અદ્યતન પ્રકારે મોનિટરિંગ કરવામાં આવે છે, એની તપાસ પણ કરવામાં આવે છે અને વિશ્વ કક્ષાની કામગીરી થાય એના માટેના સરકારશ્રી દ્વારા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આજે કલા જગત સાથે જોડાયેલા તમામ મિત્રોને રંગમંચ દિવસની આ ગુજરાત વિધાનસભાના માન્ય ધારાસભ્યશ્રીઓ તરફ આ ગ્રહ તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી છે. તો દર્શક મિત્રો, ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.